કચ્છના માંડવીમાં અમૃત મહોત્સવમાં શાસ્ત્રીના નિવેદનથી વિવાદ સર્જાયો। સ્વામિનારાયણ શાસ્ત્રી સંત સમિતિ વચ્ચે નિવેદનથી ટકરાવ જોવા મળ્યો। બ્રાહ્મણ ઉપર ટિપ્પણી બાદ ધાર્મિક વિવાદ તેજ બન્યો। સનાતન સંત સમિતિના અધ્યક્ષે સમગ્ર મામલે કડક જવાબ આપ્યો। પરંપરાઓની જાણ નથી હોવાનો આક્ષેપ લગાવ્યો। તૈયાર પાઘડી ધોતી પહેરનારા લોકો કહી ટિપ્પણી કરી। ભિક્ષાવૃત્તિને મહાન પરંપરા ગણાવી મહત્વ સમજાવ્યું। બ્રાહ્મણોની દક્ષિણાને લોક કલ્યાણ સાથે ગણાવી માંડવીમાં ધાર્મિક નિવેદનોને લઈ ચર્ચા વિવાદ વધ્યો। એ જે સંપ્રદાયમાંથી આવે છે ને તે તો સનાતનનો વિરોધી સંપ્રદાય છે, એટલે એને પરંપરાઓ પણ નથી ખબર। કારણ કે તૈયાર પાઘડી તૈયાર ધોતી પહેરવા વાળા લોકોને હવે શું કેવું આપણે, પણ નિંદનીય વાત છે। ભિક્ષાવૃત્તિ પણ બહુ મોટી વસ્તુ છે। ગુરુ ગોરખનાથે ભિક્ષાવૃત્તિ કરી છે, રાજા ભરથરીએ પોતાના ઘરમાં ભિક્ષાવૃત્તિ કરી છે। ને બ્રાહ્મણોની વાત કરતા હોય તો બ્રાહ્મણો જે દક્ષિણા લે છે તે લોક કલ્યાણની વાત છે। ત્યારે ભીખ માગવા ઘેર ઘેર જાય એવા શબ્દ વાપરવા યોગ્ય નથી। તમે જે શબ્દમાં જે ઉપયોગમાં ભીખ શબ્દ ઉપયોગ કરો છો તે શબ્દ ક્યાંય ભીખ